આપણે સ્વાધ્યાય 2.2 ની અંદર અવયવ પાડીને શૂન્ય શોધ્યા હતા અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ જોયો હતો. હવે સ્વાધ્યાય 2.3 ની અંદર તમને બે બહુપદી આપી છે px અને gx. px ને gx વડે ભાગવાની છે, ભાગફળ અને શેષ મેળવવાનું છે. જે રીત છે બહુપદીનો ભાગાકાર કરવાની એ સામાન્ય ભાગાકારના જેવી છે, પરંતુ થોડીક અલગ છે, જે અંગે આપણે સરવાળા બાદબાકીના ચિહ્નોનું ધ્યાન આપવું પડે. અહીંયા સૌથી પહેલા જોઈએ તો px બરાબર x ની 3 ઘાત માઈનસ 3x² પ્લસ 5x માઈનસ 3 એ પહેલા અંદર લીધું. બહાર gx આવશે, પણ gx માં x² માઈનસ 2 આપેલું છે. અહીંયા કોઈ પણ બહુપદી જે ભાગાકારમાં આપેલી હોય એ ઘાતના ઉત્તરતા ક્રમમાં હોવી જરૂરી છે. જેમ કે અહીંયા px આપેલી છે 3 ઘાત વાળું પદ, પછી 2 ઘાત વાળું, પછી 1 ઘાત વાળું અને પછી 0 ઘાત વાળું, એટલે કે અચળ પદ. આ રીતે ઉત્તરતા ક્રમમાં હોવું જોઈએ તો ભાગાકાર કરવાની રીત સરળ થઈ જાય. અહીંયા px તો ઉત્તરતા ક્રમમાં આપેલું છે, પરંતુ gx ની અંદર x² 2 છે. x² 2 એટલે એનો અર્થ એવો થયો કે વચ્ચેનું એક પદ નથી. x ની 2 ઘાત વાળું પદ છે પણ 1 ઘાત વાળું પદ નથી, તો એની જગ્યાએ આપણે 0x વાળું પદ લખીશું. તો અહીંયા x² 0x 2 આ રીતે આપણે લખીશું. તો x² 0x 2 0x હતા નહીં, આપણે વચમાં મૂક્યા ફક્ત જગ્યા પૂરવા માટે. હવે ભાગાકારની રીત કરતા પહેલા દરેક બહુપદી px અને gx એનું પહેલું પદ ધ્યાનમાં રાખવું પડે. અહીં x ની 2 ઘાત છે, અહીં x ની 3 ઘાત છે, તો કેટલા વડે ગુણવાથી 3 ઘાત આવે? તો અહીંયા x ની 1 ઘાત એટલે કે x વડે ગુણવાથી આપણને 3 ઘાત મળે, 2 ઘાત અને 1 ઘાત એટલે આપણને 3 ઘાત મળે. એટલે x² * x બરાબર x ની 3 ઘાત મળે. બીજા પદનો ગુણાકાર કરીએ 0x * x તો આપણને 0x નો વર્ગ મળશે. ત્રીજું પદ જોઈએ તો -2 * x એટલે આપણને મળશે -2x. હવે એની બાદબાકી કરવાની છે. બાદબાકી કરીએ એટલે નિશાની બદલાઈ જાય. તો અહીંયા માઈનસ થશે, આ માઈનસ અને અહીંયા પ્લસ, એટલે એનો અર્થ એવો થાય x ઘન માઈનસ થઈ ગયા. 0 છે એટલે પ્લસ કે માઈનસ જોવાની જરૂર નથી. 2x હતા પહેલા માઈનસ હતા પણ હવે પ્લસ થઈ ગયા. પ્લસ ચાલે પ્લસ ગણતરી કરી અને આગળ ચાલવાનું છે. અહીંયા ધન છે અને ઋણ છે, x ઘન x ઉડી જાય એટલે આપણે અહીંયા 0 મળે. 3x -3x² છે, અહીંયા 0 છે એટલે આને ગણવાનું નથી, એટલે હતું એમને -3x² આવશે. અહીં +5x + 2x એટલે +7x આવે અને ઉપરથી ઉતાર્યો -3. હવે આ બધું પૂરું થયું. હવે ફરીથી px નું પહેલું પદ અને gx નું પહેલું પદ. અહીંયા x² છે, અહીંયા -3x² છે, તો અહીંયા x² તો સરખા જ છે. શું નથી? તો -3. તો અહીંયા -3 વડે ગુણવું પડે. તો અહીંયા -3 વડે ગુણીએ તો x² * -3 એટલે -3x નો વર્ગ. પછી 0x નો વારો, 0x * 3 કરીએ એટલે 0 જ આવે એટલે +0x. ત્રીજાની વાત કરીએ -2 * -3 એટલે માઈનસ અને માઈનસ નો ગુણાકાર એટલે પ્લસ થાય અને 2 તરી 6 થશે. ફરીથી આપણે બાદબાકી કરીએ એટલે કે નિશાની બદલીએ તો અહીંયા આ પ્લસ થશે, આ માઈનસ અને આ માઈનસ. તો અહીંયા આ માઈનસ છે અને આ પ્લસ છે, બંને વિરોધી નિશાની વાળા છે એટલે 0 થઈ જશે. આ 0x પદ ગણાય જ નહીં એટલે ઉપરનું હતું એમનું એમ. અને અહીંયા -3 અને -6 એટલે બંનેનો સરવાળો -9 થશે. એટલે કે આ આપણને શેષ મળી, અહીંયા મળ્યો ભાગફળ. તો અહીં લખી શકીએ કે ભાગફળ બરાબર x - 3 અને શેષ બરાબર 7x - 9. તો આ રીતે px ને gx વડે ભાગવાથી ઉપર ભાગફળ અને નીચે શેષ મળે છે. હવે દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 ની અંદર આપણને આપેલું છે x ની 4 ઘાત -3x નો વર્ગ વત્તા 4x વત્તા 5. અહીંયા ઉત્તરતા ક્રમમાં જોઈએ તો એક ઘાત મિસિંગ છે. x ની 4 ઘાત છે, પછી 3 ઘાત વાળું પદ આપ્યું નથી, જે આપણે 0x નો ઘન કરીને ઉમેરવાનું છે. તો આપણી ગણતરી સરળ બની જાય. તો અહીંયા આપણે લખીએ કે x ની 4 ઘાત પછી 3 ઘાત વાળું પદ નથી એટલે 0x ની 3 ઘાત પછી 2 ઘાત વાળું છે એટલે -3x નો વર્ગ વત્તા 4x વત્તા 5. તો હવે અહીંયા ઉત્તરતા ક્રમમાં થઈ ગયું 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને 0 ઘાત એટલે કે અચળ પદ. અહીંયા gx બરાબર x² + 1 - x. અહીંયા ઉત્તરતા ક્રમમાં છે પણ પદો આડાઅવળા છે, જેને સીધા કરવા પડે. એટલે કે પહેલા 2 ઘાત વાળું, પછી 1 ઘાત વાળું અને પછી અચળ ઘાત વાળું. એટલે અહીંયા આપણે આ રીતે ગોઠવીશું x² - x + 1. તો અહીંયા આ રીતે પહેલા ગોઠવવાનું, પછી ભાગાકાર કરવાનો છે. તો અહીં સૌથી પહેલા
આપણે બંને બહુપદીના પહેલા પદને ધ્યાનમાં લેવાના. પહેલું પદ છે અહીંયા x ની 2 ઘાત, અહીંયા પહેલું પદ છે x ની 4 ઘાત. તો અહીંયા આપણે કોના વડે ગુણીએ તો x ની 4 ઘાત આવે. તો 2 ઘાત છે અને બીજી 2 ઘાત વડે ગુણીએ તો આપણને x ની 4 ઘાત મળે. તો અહીંયા પહેલા પદનો ગુણાકાર x² * x² એટલે x ની 4 ઘાત. બીજા પદની વાત કરીએ તો -x * x નો વર્ગ. અહીંયા -x છે એની 1 ઘાત છે એટલે કે અહીંયા 1 અને 2 એટલે 3 ઘાત થશે અને માઈનસ નિશાની એટલે -x નો ઘન. ત્રીજાની ગુણાકારની વાત કરીએ 1 * x² એટલે x², 1x² એટલે આપણે આ રીતે થશે. હવે જ્યારે બાદબાકી કરીએ એટલે નિશાની બદલાય છે. નિશાની બદલાય એટલે આ માઈનસ થશે, આ પ્લસ થશે અને આ માઈનસ થશે. તો અહીંયા પરસ્પર વિરોધી સંખ્યા x ની 4 ઘાત અને -x ની 4 ઘાત એટલે આ બંને ઉડી જાય છે એટલે અહીંયા 0 આવે. ઉપર 0x નો ઘન છે એટલે પદ ગણાય જ નહીં, ખાલી ખાલી જગ્યા માટે પદ મૂક્યું છે. અહીંયા એટલે નીચેનું પદ આવશે x ઘન પણ કેવો છે પ્લસ એટલે કે x નો ઘન આવશે. આગળ પ્લસ લખો તો અને ના લખો તો. હવે -3x નો વર્ગ અને -x નો વર્ગ. હવે અહીંયા બંને માઈનસ છે તો સરવાળો કરીને માઈનસ નિશાની મૂકવાની છે. તો બંને માઈનસ એટલે માઈનસ તો મુકાશે. 3x² અને આ 1x² એટલે અહીંયા થશે 4x². ઉપરથી ઉતાર્યા 4x. હવે ત્રણેય પણ પદો ઉતરી ગયા પછી ફરીવાર જોવાનું છે. અહીંયા પહેલું પદ છે x², અહીંયા પહેલું પદ છે x ઘન. તો અહીંયા આવશે એ 2 ઘાત છે, અહીંયા 3 ઘાત છે એટલે 1 ઘાત વડે ગુણવાથી એટલે x વડે ગુણવાથી x² * x એટલે આપણને મળશે x ઘન. હવે આની જોડે બીજા પદ જોડે ગુણાકાર એટલે -x * x એટલે -x નો વર્ગ આવશે. અને ત્રીજું પદ 1 * x એટલે x આવશે. ફરીવાર આપણે બાદબાકી કરીએ એટલે નિશાની બદલાય. નિશાની બદલાશે તો આ માઈનસ થશે, આ પ્લસ થઈ જશે અને આ માઈનસ થશે. તો આ બંને વિરોધી નિશાની વાળા આવ્યા એટલે 0 થઈ જશે. આ -4x² છે અહીંયા +x² છે એટલે આ 1x² કહેવાય, 4x² કહેવાય. ઉપર માઈનસ નિશાની છે, નીચે પ્લસ છે. એક માઈનસ અને એક પ્લસ હોય ત્યારે બાદબાકી કરી મોટાની નિશાની મૂકવાની એટલે કે માઈનસ તો આવશે પણ 4 માંથી 1 જાય એટલે 3x² આવશે. અને અહીંયા 4x છે એમાંથી 1x માઈનસ થશે એટલે 3x રહેશે. તો અહીંયા આપણે ઉપરથી ઉતારીએ 5 એટલે છેલ્લે આવશે +5. ફરીવાર જોઈ લઈએ તો કે પહેલું પદ x² છે, અહીંયા પહેલું પદ છે -3x². તો અહીંયા x² સરખા છે. શું નથી તો કે -3. તો અહીંયા -3 વડે ગુણવા પડે. તો અહીંયા -3 વડે ગુણીશું એટલે કે -3x². બીજો પદનો ગુણાકાર લઈએ -x * -3 એટલે -3x. અહીંયા આવશે 3x અને 1 * 3 એટલે 3 અને માઈનસ નિશાની એટલે -3. તો અહીંયા ફરીથી બાદબાકી કરીએ તો આપણને મળે છે આ પ્લસ થઈ જશે, આ માઈનસ થશે અને આ પ્લસ થશે. તો આ બંને વિરોધી નિશાની વાળા છે. ઉપર માઈનસ છે, નીચે પ્લસ છે એટલે 0 આવશે. 3x અને -3x એટલે 0 આવશે અને 5 * 3 8 આવશે. તો આપણે લખી શકીએ કે ભાગફળ બરાબર x² + x - 3 અને શેષ બરાબર 8 મળશે. તો આ રીતે px ને gx વડે ભાગવાથી ભાગફળ અને શેષ મળે છે. હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 ની અંદર px બરાબર x ની 4 ઘાત -5x + 6. તો અહીંયા તમે જુઓ કે ઉતરતા ક્રમમાં જોઈએ તો 4 ઘાત છે, પછી 3 ઘાત વાળું પદ નથી, પછી 2 ઘાત વાળું પદ નથી, 1 ઘાત વાળું પદ છે, અચળ પદ છે. એ જ રીતે gx ની અંદર x² આપેલો છે એટલે x ની 2 ઘાત વાળું પદ છે પણ x ની 1 ઘાત વાળું પદ નથી, અચળ પદ છે. તો એને ક્રમમાં ગોઠવવાનું છે અને જે ખાલી જગ્યા છે એ 0x વડે ભરવાની છે. તો અહીંયા આપણે આવું લખી શકીએ px માટે તો કે x ની 4 ઘાત. હવે 3 ઘાત વાળું પદ નથી એટલે 0x નો ઘન, 2 ઘાત વાળું પદ નથી એટલે 0x નો વર્ગ, પછી -5x + 6. તો આ રીતે આપણે ક્રમમાં ગોઠવી શકીએ. 4 ઘાત 3 ઘાત વાળું નતું એટલે આપણે આ રીતે મૂક્યું, 2 ઘાત વાળું નતું એટલે 0x વર્ગ. એક્ચ્યુઅલી 0x ની 3 ઘાત ને 0x ની 2 ઘાત એ પદ ખાલી 0 જ છે, ફક્ત ખાલી જગ્યા ભરી છે. આપણે દાખલો સહેલાઈથી થઈ શકે એના માટે આપણે સ્ટેપ મૂક્યા છે. બાકી એ શૂન્ય જ ગણાય, 0 જ છે અને -5x અને +6 છે. હવે અહીંયા ગોઠવીએ gx માં તો સૌથી પહેલા -x² લખવું પડે. આ -x² લખીએ પછી 1 ઘાત વાળું પદ છે નહીં એટલે અહીંયા 0x લખીશું અને પછી અહીંયા +2 લખીશું. હવે ભાગાકાર શરૂ કરીએ એ પહેલા બંનેના પ્રથમ પદ જોવાના.
બંનેના પ્રથમ પહેલી -x² છે, અહીંયા x ની 4 ઘાત છે. તો અહીંયા 2 ઘાત છે અને અહીંયા 4 ઘાત છે એટલે x ની 2 ઘાત તો આવશે જ. તો 2 અને 2 4 ઘાત થઈ જાય. પરંતુ અહીંયા માઈનસ છે અને અહીંયા પ્લસ છે એટલે ફરીથી અહીંયા માઈનસ કરવા પડશે. એટલે કે માઈનસ અને માઈનસ પ્લસ x ની 2 ઘાત ગુણ્યા x ની 2 ઘાત એટલે x ની 4 ઘાત થશે. પણ જ્યારે વચ્ચેના પદનો ગુણાકાર કરીએ એટલે 0x ગુણ્યા -x² એટલે કે -0x નો ઘન. પછી ત્રીજા પદની વાત કરીએ 2 ગુણ્યા x² એટલે 2x² પણ માઈનસ નિશાની છે એટલે -2x². હવે આવું થઈ ગયા પછી આપણે નિશાની બદલીએ એટલે કે બાદબાકી કરીએ તો અહીંયા માઈનસ થશે, આ પ્લસ થશે અને આ પ્લસ થઈ જશે. તો શું થશે હવે આગળ? તો કે અહીંયા પરસ્પર વિરોધી નિશાની છે ઉડી જશે એટલે 0 બનશે. આ બંને પદ 0 છે એટલે 0 જ આવશે. અને અહીંયા 0x² છે એટલે આ પદ ગણાય નહીં, નીચેનું પદ છે એ જ ગણાશે એટલે અહીંયા +2x નો વર્ગ આવશે. હવે તમારે બીજા બે પદ ઉતારવાના છે -5x + 6. કેમ કે અહીંયા 3 પદ છે એટલે 3 પદ હોવા જોઈએ એટલે આપણે બે પદ ઉતાર્યા છે. તો અહીંયા શું થશે? ફરીવાર જોઈએ તો આ પહેલું પદ -x² છે, આ પદ ગણવાનું નથી, આ 0 થઈ જાય એટલે અહીંયા સૌથી પહેલું પદ 2x² આવશે એટલે x² અને x² તો છે જ +2 છે. તો અહીંયા આપણે -2 લખીએ તો માઈનસ ને માઈનસ પ્લસ થશે અને x² ના x² આવશે એટલે કે આ રીતે થશે. બીજાની વાત કરીએ 0x ગુણ્યા 2 એટલે 0 એટલે કે -0x આવશે. ત્રીજાની વાત કરીએ તો 2 દુ 4 પણ એક માઈનસ છે, જો બંને માઈનસ હોય તો પ્લસ થાય, એક માઈનસ હોય તો માઈનસ થાય, -4 આવશે. તો અહીંયા નિશાની બદલતા આપણે ખબર પડે કે અહીંયા માઈનસ થઈ જશે, અહીંયા પ્લસ થશે, અહીંયા પ્લસ થશે. તો અહીંયા આ બે વિરોધી નિશાની વાળા 0 થઈ ગયા. આ 0x એને ગણવાનું જ નથી, ઉપરનું પદ એમનો એમ. અને અહીંયા 6 ને 4 એટલે આ 4 માં પ્લસ થઈ ગયા એટલે 6 ને 4 10 રહેશે. તો આપણને ભાગફળ મળ્યું. ભાગફળ બરાબર -x² - 2 અને શેષ બરાબર -5x + 10. તો આપણને ભાગફળ અને શેષ આ રીતે મળે છે. દર વખત તમારે ધ્યાનમાં શું લેવાનું છે કે પહેલું પદ આનું પહેલું પદ, ફરી ભાગાકાર બાદબાકી થઈ જાય પછી ફરીથી આ પહેલું પદ અને આ પહેલું પદ, આ રીતે ધ્યાનમાં રાખશો તો સહેલાઈથી થશે. અને માઈનસ અને પ્લસમાં બંને માઈનસ હોય તો પ્લસ થાય, આ બંનેમાં એક માઈનસ હોય તો માઈનસ થાય, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે પ્રશ્ન નંબર 2 ની અંદર બે બહુપદી આપી છે, એમાં તમારે ચકાસવાનું છે કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં. અવયવ ક્યારે કહેવાય? કે જ્યારે ભાગાકાર કરીએ અને શેષ શૂન્ય આવે તો એને અવયવ કહેવાય. તો અહીંયા આગલા દાખલાની જેમ જ ભાગાકાર કરવાનો છે અને જો શેષ શૂન્ય મળે તો પહેલી બહુપદી એ બીજી બહુપદીનો અવયવ કહેવાય. તો સૌથી પહેલા આપણે ભાગાકારમાં જોઈએ તો અહીંયા 2t ની 4 ઘાત 3t ઘન -2t² -9t અને -12 એટલે 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત તો 0 ઘાત. તો સૌથી પહેલા આપણે ઉત્તરના ક્રમમાં ઘાત જોઈ લીધી, કોઈ ઘાત મિસિંગ નથી, બધું જ લાઈનમાં ગોઠવાયેલું છે. તો અહીંયા આપણે ગણી શકીએ કે 2t નો 4 ઘાત 3t નો ઘન -2t નો સ્ક્વેર -9t -12. અહીંયા t ની 2 ઘાત છે પણ t ની 1 ઘાત વાળું પદ નથી એટલે 0t ઉમેરવા પડશે એટલે t² + 0t -3. હવે ફરીથી મેં તમને કીધું એ પ્રમાણે પહેલું પદ અને આ પહેલું પદ જોવાનું. આ t ની 2 ઘાત અને t ની 4 ઘાત, તો 2 ઘાત તો જોઈશે જ. બીજું અહીંયા 2 છે, અહીંયા 2 નથી એટલે 2 વડે પણ ગુણવા પડશે. તો t² ગુણ્યા 2t² કરીએ તો 2t ની 4 ઘાત આપણને મળે. બીજા પદ વડે ગુણાકાર કરીએ 0t ગુણ્યા 2t એટલે અહીંયા તો એવું જ આવશે 0t નો ઘન. અને ત્રીજા પદની વાત કરીએ 3 દુ 6 પણ માઈનસ છે એટલે -6t². તો અહીંયા આપણે 3 પદ આ રીતે મળ્યા. હવે નિશાની આપણે ચેન્જ કરવી પડે તો નિશાની કારણ કે બાદબાકી કરવાની છે તો આ માઈનસ અને આ પ્લસ. હવે આ બે વિરોધી સાઈન વાળા જે 0 થઈ ગયા, આ 0 પદ છે એટલે ગણાય થી ઉપરનું પદ એમનો એમ આવી જાય એટલે +3t નો ઘન. અહીંયા 2 માઈનસ છે અને 6 પ્લસ છે, એક માઈનસ અને એક પ્લસ હોય તો મોટામાંથી નાનું બાદ કરવાનું, મોટાની નિશાની એટલે અહીંયા 6 મોટા છે 6 પ્લસ છે, 2 માઈનસ છે 6 માંથી 2 છે તો 4 અને મોટા નિશાની એટલે 4t ની સ્ક્વેર એટલે 4t² આવશે. ઉપરથી ઉતારી આપણે -9t. હવે 9t ઉતાર્યા એટલે ફરીવાર જોઈ લઈએ તો t નો સ્ક્વેર અહીંયા t નો ઘન. તો અહીંયા આપણે t તો જોઈશે તેની ઉપરાંત 3 જોઈશે એટલે અહીંયા આવશે 3t. તો અહીંયા શું થશે 3t નો ઘન, t² અને t એટલે t ઘન અને 3 ગુણ્યા 1 એટલે 3t નો સ્ક્વેર. બીજું જોઈએ તો 0t ગુણ્યા 3t એટલે 0t
t નો સ્ક્વેર ફરીવાર ત્રીજું પદ જોઈએ 3 * 3 એટલે 9 એક માઈનસ છે એટલે -9 અને t આવશે તો અહીંયા ફરીથી બાદબાકી કરીએ તો આપણને નિશાની બદલતા આ માઈનસ અને આ પ્લસ તો આ 0 થઈ જાય છે અહીંયા 4t નો સ્ક્વેર એમને માં આવશે કારણ કે 0 છે અને અહીંયા પ્લસ t ને માઈનસ t એટલે 0 થઈ જશે તો અહીંયા 0t લખાશે અને અહીંયા ઉપર ઉતાર્યા -12 ફરીવાર જોઈ લઈએ તો આ પહેલું પદ અને આ પહેલું પદ t2 છે ફક્ત 4 નથી એટલે 4 વડે ગુણતા આપણે આ રીતે મળશે 4t2 0t * 4 એટલે 0t અને -3 * 4 4 તેરી 12 અને માઈનસ છે એટલે -12 તો અહીંયા આપણે નિશાની બદલીએ તો આપણને શું મળશે તો આ માઈનસ અને આ પ્લસ તો 4t2 માંથી 4t2 એટલે 0 થઈ ગયા આ તો 0 હતા જ અને -12 અને +12 એટલે પણ 0 થઈ ગયા તો આપણને અહીંયા શેષ શું મળે છે 0 મળે છે માટે કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે ક્યારે અવયવ કહેવાય કે જ્યારે શેષ 0 મળે ત્યારે એનો અવયવ કહેવાય હવે નેક્સ્ટમાં આપણે આગળ દાખલા જોઈશું